શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો। સચિન જીઆઈડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત। ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષીય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી। બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી। તે દરમિયાન બાળકી રમત રમતા ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ। સ્થાનિકોની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી। બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। હોસ્પિટલમાં હાજર તબીબીઓએ બાળકીને મૃતક જાહેર કર્યો। બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। નાનકડા પગલામાં હતી આખી દુનિયા વસેલી, એક પળમાં ખોવાઈ ગઈ એ હાસ્યભરી કડી નિર્દોષેલી। ખાલી થઈ ગયું આંગણું, શાંત થઈ ગયા રમકડા બધા। કિસ્મત પણ ક્યારેક કેટલી નિર્દય બની જાય છે, અચાનક જ સદા। સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।